નમસ્કાર મિત્રો, 2-3 દિવસ પહેલા સુરતમાં જે રીતે અતિ ભારે વરસાદ પડ્યો કે જાણે સુરતમાં આબ ફાટી પડ્યું હોય. રોડ રસ્તા નદી બની ગયા, સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા, દુકાનોમાં પાણી ભરાઈ ગયું, હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા, કરોડો રૂપિયાનું નુકસાન થયું. જ્યારે આવી કુદરતી આફત આવે ત્યારે લોકોને મોટા મોટા ભાષણ નથી જોઈતા, લોકોને વિશ્વાસ જોઈએ છે, લોકોને હિંમત જોઈએ છે, અને સૌથી વધારે કે કોઈ આવીને કહે કે ચિંતા ન કરશો, અમે તમારી સાથે છીએ. જ્યારે આફત આવે ત્યારે જ એ સંકટની ઘડીએ જ ખબર પડે છે કે કોણ ખાલી માત્ર ને માત્ર વાતો કરે છે ને કોણ લોકોની વચ્ચે છે ને ઊભા રહે છે. વરસાદના પાણીના કારણે સુરત શહેરના લોકો ઉપર આવેલ પડેલી આ અણધારી આફતમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સુરતના અનેક વિસ્તારોમાં પહોંચ્યા, અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી, અધિકારીઓને સાથે સ્થિતિની સમીક્ષાઓ કરી, લોકોને મળ્યા, એમની રજૂઆતો સાંભળી, તંત્રને ઝડપથી કામ કરવાની સૂચનાઓ આપી જેથી લોકોને શક્ય તેટલી વહેલી રાહત મળી શકે. ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના બધા ધારાસભ્યો, સાંસદો, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાઓ પૂરમાં ફસાયેલા લોકોની મદદે સતત 3 દિવસ સુધી દોડતા રહ્યા. આ છે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવા નથી કે ચૂંટણી આવે ત્યારે જ દેખાય, હર હંમેશા લોકોની વચમાં, લોકોની સાથે અડીખમ ઊભા રહે છે. નેતા એવો હોય કે જ્યારે જનતા મુશ્કેલીમાં હોય ત્યારે સૌથી પહેલા જનતાની વચ્ચે દેખાય. એનું ઉત્તમ ઉદાહરણ આપણા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે. જ્યારે સુરત અને સુરતના લોકો મુશ્કેલીમાં હતા ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોશિયલ મીડિયામાં વિડીયો અને પોસ્ટો બનાવીને ટીકાઓ કરવામાં વ્યસ્ત હતા. પોસ્ટો લખવી સહેલી છે, પરંતુ મેદાનમાં ઉતરીને કલાકો સુધી કામ કરવું, અધિકારીઓને જવાબદારીથી કામે લગાડવાને લોકોનો વિશ્વાસ જાળવી રાખવો એ જ સાચી સેવા છે જે હર્ષભાઈ સંઘવીએ નિભાવી છે. ગુજરાતની જનતાને, ખાસ કરીને સુરતની જનતા જાણે છે કે મુશ્કેલીના સમયમાં કોણ લોકોની વચ્ચે હતું, કોણ વિસ્તારમાં ફરી રહ્યું હતું, કોણ સતત અધિકારીઓ સાથે કામ કરાવી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરથી લઈને મુખ્યમંત્રી સુધીના બધા લોકો સુરતની જનતાની પડખે ઊભા હતા. જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આ સંકટના સમયે ઘરે બેઠા બેઠા વિડીયો બનાવવામાં વ્યસ્ત હતા. આપણા કાઠિયાવાડમાં એક કહેવત છે કે જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે જે ઝાડના જે થડ હોય છે, ઝાડ હોય છે, એની મજબૂતી ખબર પડે. એ જ રીતે આપત્તિ આવે ને ત્યારે જ નેતાની સાચી ઓળખ થાય. જે નેતા લોકોના દુઃખને પોતાનું દુઃખ માનીને કામ કરે, જે નેતા લોકોની આંખમાં આંખ નાખીને એમની વાત સાંભળે, જે નેતા તંત્રને સતત સક્રિય રાખવાનો પ્રયત્ન કરે, એ જ નેતા લોકોના દિલમાં સ્થાન બનાવે છે. હર્ષ સંઘવીએ લોકોને મદદ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવી છે. હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે મત માંગતા પહેલા લોકોનું મન જીતવું પડે, અને મન ભાષણોથી નહીં, સેવાઓથી જીતાય છે, વિશ્વાસથી જીતાય છે, લોકોની વચ્ચે રહીને જીતાય છે, જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યારેય નથી કરી શકવાના. કારણ કે જનતા મુશ્કેલીમાં હોય એની મદદ કરવાના બદલે આ કોંગ્રેસીઓને મફતિયા આપ્યા વિડીયો ઉતારીને ખોટી ફાકા ફોજદારી કરતા હોય છે. આવા લોકો થોડી જનતાનું દિલ જીતી શકે. આજે હું સુરતના પોલીસના જવાનો, ફાયર બ્રિગેડ, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, બચાવ દળો, અધિકારીઓ અને તમામ સ્વયંસેવકોનો પણ હૃદયપૂર્વક એમને અભિનંદન આપું છું, જેમને દિવસ રાત મહેનત કરીને લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો. ખુરશી પર બેસીને નેતા બનવું સહેલું છે, જનતાના દિલમાં બેસવું અઘરું છે. હર્ષભાઈ સંઘવી ખુરશી પર બેસી રહેવા વાળા નેતા નથી, એ કાયમ લોકોની વચ્ચે રહેવા વાળા નેતા છે, એટલે જ તો લોકપ્રિય છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ અને વિડીયો બનાવીને સરકારની ટીકાઓ કરવી સહેલી છે, પણ એલા મુફતિયા આપ્યાઓ અને કોંગ્રેસીઓ હર્ષભાઈ સંઘવીની જેમ સંકટની ઘડીએ લોકોની બાજુમાં ઉભા રહેવું તમારા માટે અઘરું છે. મફતિયા આપ્યો અને કોંગ્રેસીઓ નેતૃત્વ ભાષણોથી નહીં, હર્ષભાઈ સંઘવીની જેમ મેદાનમાં કરેલા કામથી સાબિત થાય છે. 8-5 કહીને જે હર્ષ સંઘવીની તમે ઠેકડી ઉડાડો છો, એ 8-5 મંત્રી જ લોકોના ઘરે જઈને મુશ્કેલીમાં સમયમાં એ લોકોને મદદ પહોંચાડી રહ્યો છે.